નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મોટી જાહેરાત. ચૂંટણીને લઈને એક નવો કાયદો આવી ગયો છે, કડક કાયદો. સીધી હવે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સૌથી મોટા સમાચાર છે તો રેલવે મુસાફરો માટે એક ખુશ ખબર આવી ગઈ છે. તમામ રેલવે યાત્રીઓ, સૌથી મોટા સમાચાર, પીએનબી પંજાબ નેશનલ બેંકમાં તમારું ખાતું હોય તો ચેતી જજો. પંજાબ નેશનલ બેંક દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી છે. તો એસબીઆઈ બેંકના ગ્રાહકો હોય તો નવી સુવિધા આવી ગઈ છે. એસબીઆઈ બેંકની અંદર હવે વોટ્સઅપની એક નવી સુવિધા આવી છે. તો એસટી બસની અંદર પણ દિવ્યાંગજનો માટે એક રાહતના સમાચાર આવ્યા છે, એ પણ જાણીશું. અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર આવ્યા છે. નવો લેબર કોડ કર્મચારીઓ માટે લાગુ થઈ ગયો છે. રજાના પૈસા મળશે, એને લઈને સમાચાર જાણીશું. તો મિત્રો, યુપીઆઈની અંદર હવે 10,000 રૂપિયાથી વધુ જો તમે ટ્રાન્સફર કરશો તો એક મોટો નિર્ણય આવી ગયો છે. નવો નિર્ણય આવવાનો છે, એના વિશે જાણીશું. જીઓના પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ મોંઘું થઈ ગયું, આના ઉપર સમાચાર. તો ખેડૂતો અનાજની ખરીદીને લઈને સૌથી મોટા આજના વિગતવાર સમાચાર. ખેત તલાવડીને લઈને સમાચાર, વસ્તી ગણતરીને લઈને સમાચાર. તમામ સમાચાર જાણીશું. પણ જે મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં સમાચાર ઉપર નજર કરીએ તો ચૂંટણીને લઈને નવો કાયદો આવી ગયો છે. આચાર સંહિતાને લઈને આ કાયદો મિત્રો, નવો કાયદો આવી ગયો છે. ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા, કડક બનાવવા માટે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી મિત્રો, આદર્શ આચાર સંહિતાના નિયમમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. જે કોઈ હવે આચાર સંહિતાનો ભંગ કરશે તો એને કોઈ પણ પ્રકારની નોટિસ હવે આપવામાં આવશે નહીં. સીધું હવે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સીધી જ એફઆઈઆર કરી નાખવામાં આવશે. જી હા મિત્રો, હવે જો આચાર સંહિતાનો ભંગ થયો તો સીધી જ કાનૂની કાર્યવાહી થવાની છે, એફઆઈઆર થવાની છે. કોઈ નોટિસ વગર એફઆઈઆર કરી નાખવામાં આવશે. સૌથી મોટા આજના સૌથી અગત્યના સમાચાર, નવો કાયદો ઘડી નાખવામાં આવ્યો છે. તો રેલવે મુસાફરો માટે ખુશખબર આવી ગઈ છે. હવે રેલવેની અંદર 3% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. હવે 3% તમારી ટિકિટ સસ્તી થવાની છે. એને લઈને રેલવે દ્વારા એક જાહેરાત કરી છે કે જે મુસાફરો રેલવેની જે એપ્લિકેશન છે, એનું નામ મિત્રો લખી લો, રેલ1 એપ્લિકેશન. આ રેલવે દ્વારા નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનના માધ્યમથી તમે જો ઓનલાઈન ટિકિટ બુક કરો છો તો તમને આમાં 3%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કોઈ પણ ટિકિટ બુક કરો એટલે 3%નું ડિસ્કાઉન્ટ મળશે. અને આ ડિસ્કાઉન્ટ 14 જુલાઈ 2026 સુધી લાગુ રહેશે. એટલે કે 14 જુલાઈ સુધી આ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો તમારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, એટલે કોઈ પણ ટિકિટ બુક કરો એ ઓનલાઈન બુક કરવાની છે. રેલ1 કરીને એપ્લિકેશન રેલવે દ્વારા નવી એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશનથી બુકિંગ કરવાનું રહેશે. ડિજિટલ એટલે કે ઓનલાઈન માધ્યમથી કરશો તો 3% તમને ટિકિટ સસ્તી મળશે. રેલવે મુસાફરો માટે આ ગુડ ન્યૂઝ હતા. તો મિત્રો, હવે એક મોટી ચેતવણી આવી છે પંજાબ નેશનલ બેંકના ધારકો માટે. જો તમારું ખાતું પણ પંજાબ નેશનલ બેંકની અંદર હોય તો પંજાબ નેશનલ બેંકે તમામ ગ્રાહકોને એક મોટી ચેતવણી આપી છે. માર્ચ મહિનાની અંદર જ આ ચેતવણી આપવામાં આવી હતી. એક પોસ્ટ લખી હતી કે 16 એપ્રિલથી કેટલાક એકાઉન્ટ બંધ કરી નાખવામાં આવશે. જ્યાં મિત્રો, કયા એકાઉન્ટો બંધ થશે? કે જે કોઈનું ટ્રાન્ઝેક્શન 3 વર્ષથી ખાતું ઇનએક્ટિવ છે, 3 વર્ષથી તમે એમાં કોઈ વ્યવહાર કર્યા નથી, કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી, અથવા તો જો તમારા ખાતામાં 0 રૂપિયા હોય તો એ ખાતા
હવે 16 એપ્રિલથી બંધ કરી નાખવામાં આવશે. 15 એપ્રિલ છેલ્લી અંતિમ તારીખ છે. જે પણ લોકોનું ખાતું ઇનએક્ટિવ હોય તો તાત્કાલિક એક્ટિવ કરાવી આવજો. કોઈ ટ્રાન્ઝેક્શન અત્યાર સુધી 3 વર્ષમાં કર્યું નથી તો તાત્કાલિક કોઈ ટ્રાન્ઝેક્શન કરી નાખજો. 15 એપ્રિલ છેલ્લી તારીખ છે. 16 તારીખથી તમારું ખાતું બંધ કરી નાખવામાં આવશે. તો પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટેની આ ચેતવણી હતી. હવે મિત્રો એસબીઆઈ બેંકના ગ્રાહકો માટેની એક સુવિધા, નવી સુવિધા લોન્ચ કરી છે. તમામ ગ્રાહકોને એક રાહત મળવાની છે. એસબીઆઈ બેંકની અંદર ધક્કો ખાવાની જરૂર પડવાની નથી, કારણ કે એસબીઆઈ બેંકે વોટ્સઅપ બેન્કિંગ સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ અગાઉ એણે 2022માં કરી હતી, પણ એ વખતે તમે ખાલી બેલેન્સ ચેક કરી શકતા હતા, મિની સ્ટેટમેન્ટ ચેક કરી શકતા હતા. પણ હવે આની અંદર વધુ એક મોટી અપડેટ આપી દેવામાં આવી છે. હવેથી તમે વોટ્સઅપની અંદર એકાઉન્ટ સ્ટેટમેન્ટ જોઈ શકશો, લોનની જાણકારી જોઈ શકશો, એનઆરઆઈ સેવા અને બીજી ઘણી સુવિધાઓ પણ લોન્ચ કરવામાં આવી છે. એટલે ઘરે બેઠા એસબીઆઈ બેંકના ગ્રાહકો જે વોટ્સઅપના માધ્યમથી આ સર્વિસ શરૂ કરી છે, એ વોટ્સઅપના માધ્યમથી મિની સ્ટેટમેન્ટ કાઢી શકશો, બેલેન્સ ચેક કરી શકશો, તમારું એકાઉન્ટનું 250 દિવસનું આખું સ્ટેટમેન્ટ કાઢી શકશો, એટલે કે 250 વારનું જે સ્ટેટમેન્ટ હશે એ કાઢી શકશો. લોનની જાણકારી જોતી હોય તો એ પણ કાઢી શકશો. એનઆરઆઈ જે વિદેશને લગતી સેવાઓ, એ બધી સેવાઓ તમને આની અંદર જોવા મળશે. તો એસબીઆઈ બેંકે આ નવી સુવિધા વોટ્સઅપ વાળી શરૂ કરવામાં આવી છે. તો એસટી બસને લઈને એક મોટી સુવિધા દિવ્યાંગજનો માટે આપી દેવામાં આવી છે. દિવ્યાંગજનો પાસે એસટી પાસ હોય છે ને એસટી પાસ એને ફરજિયાત લઈ જવા પડતા હતા, સાથે લઈ જવા પડતા હતા. પણ હવે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે એસટીમાં મુસાફરી કરતા દિવ્યાંગ લોકો પોતાના મોબાઈલની અંદર જે ડિજીલોકર આવે છે, એ ડિજીલોકરમાં પોતાનો પાસ સેવ કરી શકશે. પોતાનો પાસ હવે સાથે લાવવાની કોઈ જરૂર નથી. મોબાઈલની અંદર જે પાસ બતાવી દે તો પણ ચલાવી લેવામાં આવશે. એટલે હવેથી દિવ્યાંગજનોએ સાથે પાસ લઈ જવાની જે માથાકૂટ હતી એ દૂર થઈ ગઈ છે. પોતાના મોબાઈલમાં આ જે ડિજીલોકર છે એમાંથી જ આ પાસ બતાવી શકશે. સૌથી મોટા સમાચાર દિવ્યાંગજનો માટે એસટી વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર આવ્યા છે. અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. હિન્દુઓની પવિત્ર અમરનાથ યાત્રા આગામી 3 જુલાઈથી શરૂ થવાની છે અને હવે 15 એપ્રિલથી એનું રજીસ્ટ્રેશન શરૂ થવાનું છે. એટલે કે મિત્રો આવનારી 15 તારીખ આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ થઈ જવાનું છે. અમરનાથ યાત્રા 57 દિવસ ચાલવાની છે. 3 જુલાઈથી શરૂ થઈ જવાની છે અને 28 ઓગસ્ટે ખતમ થશે. એટલે આમ 57 દિવસની આ યાત્રા હશે. આ યાત્રાની અંદર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તમારે રજીસ્ટ્રેશન કરવું જ પડશે. ડૉક્ટરનું હેલ્થ સર્ટિફિકેટ પણ બતાવવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ જે પરમિટ આપવામાં આવે છે એ પરમિટ માટે તમારે 150 રૂપિયાનો ચાર્જ વસૂલવો પડશે. એટલે 150 રૂપિયા પણ તમારે દેવાના રહેશે. તો અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી આવતીકાલથી શરૂ થવાનું છે. આ સૌથી મોટા સમાચાર. જે લોકો અમરનાથ યાત્રાએ જવાના હોય એ રજીસ્ટ્રેશન કરાવી લેજો. રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો નવો લેબર કોડ આવી ગયો છે મિત્રો. નવો લેબર કોડ કર્મચારીઓ માટે એક રાહત લઈને આવી ગયો છે. આ નવા લેબર કોડમાં કર્મચારીઓની જે રજા વેડફાઈ જતી હતી એ રજાઓને પણ હવે લાભ આપવામાં આવશે. રજાઓને પણ ઉપયોગ કરી શકશે. જ્યાં મિત્રો જે કર્મચારીઓ ધારો કે 1 વર્ષની અમુક રજાઓ આવતી હોય એ પૂરેપૂરી રજાઓ વાપરી શકતા ન હોય, અમુક રજાઓ પડી રહેતી હોય, વેડફાઈ જતી હોય, નવા વર્ષથી નવી રજાઓ આવતી હોય, તો એને લઈને
હવે નવો નિયમ આવી ગયો છે લેબર કોડને લઈને મિત્રો 2 ઓપ્શન કર્મચારીઓને હવે આપવામાં આવ્યા છે। સૌથી પહેલો ઓપ્શન કેરી ફોરવર્ડનો ઓપ્શન, એટલે કે 1 વર્ષમાં ધારો કે કેટલીક રજા મળતી હોય અને અમુક રજાઓ બાકી હોય તો એ બાકી રહેલી રજાઓ આગળના વર્ષની અંદર કેરી ફોરવર્ડ કરી શકશે, એટલે કે આગળના વર્ષમાં ધકેલી શકશે, એટલે આગળના વર્ષમાં પણ એને ઉપયોગ કરી શકશે। તો કાં તો મિત્રો કર્મચારીઓ આ ઓપ્શન વાપરી શકે, આગળના વર્ષમાં રજાઓ લઈ શકે, અથવા તો બીજો ઓપ્શન છે કે આ રજાઓ જે વેડફાઈ ગઈ છે એના બદલામાં એને રોકડા પૈસા આપી દેવામાં આવે। કર્મચારીઓએ રજાના બદલે પૈસા જોતા હોય, એ પગાર જોતો હોય, 1 દિવસનો પગાર જોતો હોય તે પગાર પણ લઈ શકશે। સૌથી મોટા સમાચાર, રજાનો પૈસા પણ લઈ શકશે। આ નવો લેબર કોડ કર્મચારીઓની જે રજા વેડફાઈ જાય છે એ રજા વેડફાય નહીં એને લઈને લાગુ કરવામાં આવ્યો છે। તો કર્મચારીઓ માટે રાહત હતી। આ બાજુ યુપીઆઈની અંદર હવેથી જો તમારે 10,000થી વધુનું કોઈને પેમેન્ટ કરો છો તો એ પેમેન્ટ માટે 1 કલાક હવે રાહ જોવી પડશે। જ્યાં મિત્રો 10,000નું પેમેન્ટ તમે કોઈને કરો છો તો 1 કલાક સુધી એ પેમેન્ટ હોલ્ડ રહેશે, એના ખાતામાં જવાનું નથી। આ સુવિધા નવી સુવિધા આવવાની છે, હજી આવી નથી, અત્યારે ચર્ચા વિચારણા છે। એટલા માટે સુવિધા આવવાની છે કે ઘણા લોકો સાથે ફ્રોડ થઈ જતા હોય છે અથવા તો ખોટા એકાઉન્ટમાં પૈસા જતા રહેતા હોય છે, એને ટાળવા માટે જો તમે ભૂલથી પણ કોઈને ટ્રાન્ઝેક્શન કરી દો છો તો 1 કલાકનો ઓપ્શન તમારી પાસે હવે હશે। 1 કલાક સુધી એ પેમેન્ટ હોલ્ડ હશે, એટલે ગમે ત્યારે પેમેન્ટ હવે કેન્સલ પણ, એટલે 1 કલાકની અંદર ગમે ત્યારે કેન્સલ કરી શકશો। આ નવો નિર્ણય હજી આવ્યો નથી, વિચાર ઉપર મૂકવામાં આવ્યો છે। ટૂંક સમયમાં સૂચનો આવશે, પ્રસ્તાવો આવશે, ત્યાર પછી લાગુ કરવામાં આવશે। અલગ અલગ બીજા પણ આમાં નિર્ણય લેવામાં આવશે। અત્યારે આ એક નિર્ણય કે 10,000 રૂપિયાથી વધુનું કોઈને પેમેન્ટ કરવું હોય તો 1 કલાકનું હોલ્ડ કરવામાં આવશે। 1 કલાક પછી જ બીજાના ખાતામાં જવાનો છે। અને જો તમારા નજીકના મિત્રો હોય, તમે ઓળખતા હોય તો એના માટે વ્હાઇટ લિસ્ટનો ઓપ્શન પણ આપવામાં આવશે। જો તમારા કોઈ મિત્રને વ્હાઇટ લિસ્ટ આપ્યું હોય તો એને ડાયરેક્ટ તમે એ જ સમયે પૈસા ટ્રાન્સફર કરી શકશો। તો એ જ સમયે પૈસા ટ્રાન્સફર કરવા હોય તો તમારે વ્હાઇટ લિસ્ટ કરવું પડશે। આ સૌથી મોટો નિર્ણય લાગુ થવાનો છે, હજી થયો નથી। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જીઓના પેટ્રોલ પંપ ઉપર એક લિમિટ લગાડી દેવામાં આવી છે। ગ્રાહકો હવે $11 સુધીનું જ પેટ્રોલ ડીઝલ ખરીદી શકશે, એટલે લગભગ 1,000 રૂપિયા સુધીનું જ પેટ્રોલ એક વારની અંદર ખરીદી શકશે। 1,000થી વધુનું પેટ્રોલ હવે ખરીદી શકશે નહીં। તો એક વારમાં તમને 1,000 રૂપિયાથી વધુનું પેટ્રોલ હવે જીઓના પેટ્રોલ પંપ ઉપર મળવાનું નથી। આ જીઓ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। તો મિત્રો ખેડૂતો માટે સમાચાર, અનાજની ખરીદી માટે બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। જે ખેડૂત મિત્રોએ વેચાણ કરવું હોય તો 1 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી નોંધણી પ્રક્રિયા શરૂ છે। તમારે નોંધણી કરવાની છે, 30 એપ્રિલ છેલ્લી તારીખ છે, 30 એપ્રિલ સુધીમાં નોંધણી કરાવી લેજો। બાકી વાત રહી ક્યારથી ખરીદી કરવામાં આવશે, તો મે મહિનાની 1લી તારીખથી ખરીદી શરૂ થઈ જવાની છે। આ સૌથી મોટા સમાચાર મકાઈ, બાજરી, જુવાર માટે આવી ગયા છે, ખેડૂતો માટેના સમાચાર। બીજા સમાચાર ખેડૂત મિત્રો માટે આવ્યા છે। ખેત તલાવડીની અંદર તમારે તાડપત્રી નખાવી હોય, એટલે કે જીઓ મેમ્બ્રેન ફિટ કરાવવું હોય તો એના માટે સરકારે યોજના અમલમાં મૂકી છે, પણ આના માટે ખેડૂતોએ ખેત તલાવડી પોતાની જાતે પોતાના ખર્ચે બનાવવાની રહેશે। જે ખેડૂત મિત્રોએ આ તલાવડીની અંદર
તાડપત્રી અથવા તો જીઓ મેમ્બ્રેન ફિટ કરાવવું હોય, સરકારની સહાય જોતી હોય તો યોજના શરૂ થઈ ગઈ છે, અરજીઓ શરૂ થઈ ગઈ છે. 30 માર્ચથી જ આ અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હવે આવનારી મે મહિનાની એટલે કે 5મા મહિનાની 15 તારીખ સુધી ખેડૂત મિત્રો અરજી કરી શકશે. તો તાડપત્રી નખાવી હોય તો 15 મે સુધી તમારે અરજી કરી નાખવાની રહેશે. અરજી ક્યાંથી કરશો? તો તમારે કોઈ નજીકના કોઈ સાયબર કાફે ત્યાંથી પણ કરી શકશો અથવા તો આ વેબસાઇટ છે gtalawadi.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપરથી જાતે ઓનલાઈન અરજી પણ કરી શકો છો. તો ખેત તલાવડીમાં તાડપત્રી નખાવવા માટે મોટી જાહેરાત. આ બાજુ ગુજરાતની અંદર વસ્તી ગણતરી થવાની હતી, એ વસ્તી ગણતરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે, કારણ કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણીને કારણે ગુજરાતમાં વસ્તી ગણતરી મોકૂફ રખાઈ છે. આ વસ્તી ગણતરી 5 એપ્રિલથી ગુજરાતની અંદર થવાની હતી, પણ હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, એને ધ્યાને રાખીને આ વસ્તી ગણતરીને મોકૂફ રાખવામાં આવી છે. ભારત સરકારે વસ્તી ગણતરીની જાહેરાત કરી હતી, અત્યારે અનેક રાજ્યોમાં શરૂ થઈ ગઈ છે, પણ ગુજરાતે કહી દીધું છે કે હાલ અમે અત્યારે વસ્તી ગણતરી મોકૂફ રાખીએ છીએ, કારણ કે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આંબી ગઈ છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને કારણે વસ્તી ગણતરી હાલ મોકૂફ રખાય છે. આજના મોટા સમાચાર છે. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.